છું આપની હોસ્ટ અને દોસ્ત કૃતિ. સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝની એક વિશેષ રજૂઆત વાનગી શોમાં. ટાઇટલ સ્પોન્સર બાય એલજી બાંધાની હિંગ, એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894, કો પ્રેઝન્ટેડ બાય મધર્સ રેસિપી, પ્રેમનો સ્વાદ. દર્શક મિત્રો, હવે ઉનાળાની પણ શરૂઆત થઈ ચૂકી છે અને હવે આપણને ઘરે રહ્યા હોય ત્યારે બપોરે પણ નાસ્તામાં એવું થાય કે કંઈક અલગ બનાવવું છે. ડેલી કંઈક ને કંઈક નવું ખાવાની, ચટપટું ખાવાની ઈચ્છા થતી જ હોય અને ઉનાળો હોય એટલે એવું થાય કે બહાર નથી જવું, બહાર કરતાં ઘરે બહાર જેવું જ બનાવીને મસ્ત પોતાના હાથે બનાવીએ ને જમી લઈએ. શું કહેવું, બરોબર ને? તો હવે આજે મસ્ત મજાની રેસીપી તમારા માટે અમારા મહેમાન લઈને આવ્યા છે. એમની પહેલી વાનગીનું નામ છે બ્રેડ પકોડા અને બીજી વાનગીનું નામ છે ચોકલેટ સેન્ડવિચ. તો ચાલો વધુ વાર નથી લગાડવી અને કરીએ આજના શોની શરૂઆત. તો દર્શક મિત્રો, આજે વાનગીના રસોડે ફરી એકવાર વિશાખાબેન જોડાઈ ગયા છે. વિશાખાબેન, આપનું સ્વાગત છે વાનગીના રસોડે. કેમ છો? એકદમ મજામાં. તમે કેમ છો? ફર્સ્ટ ક્લાસ. વાહ! તો હવે ફર્સ્ટ ક્લાસ આપણી વાનગી પણ બનવાની છે આજે. તો હવે બ્રેડ પકોડાના ઇન્ગ્રીડિયન્ટ્સ પણ જણાવી દો. આમાં મેં અહીંયા બટેકા લીધેલા છે, 4 થી 5 બટેકા છે જે બાફીને મેશ કરીને રાખેલા છે. આ છે એ ચટણી છે, ફુદીનો, કોથમીર અને મરચાં. ઓકે. જેનાથી તીખાશ આપણી એકદમ મેળ થઈ જશે. લીંબુ છે અને નિમક છે. ઓકે. ચણાનો લોટ અને બ્રેડ. બહુ જ ઓછી વસ્તુમાં ફટાફટ તૈયાર થઈ જતી હોય. જોરદાર. તો ચાલો આપણે ફટાફટ શરૂઆત કરીએ. ચોક્કસ. ચાલો આપણે પહેલા મસાલો બનાવી લઈએ. આપણો બટેકા અહીંયા રેડી છે, મેશ કરીને રાખેલા. આમાં આપણે આપણી તીખાશ પ્રમાણે ચટણી એડ કરી દઈએ. સ્વાદ પ્રમાણે આપણે નિમક લઈ લઈએ. નિમક આપણે અહીંયા મસાલામાં થોડું માપે રાખશું કે આપણું જે બેટર આવશે બેસનનું, એમાં પણ આપણે નિમક નાખવાનું છે. અહીંયા મેં અડધા લીંબુ જેટલો રસ લીધેલો છે. હવે આપણે આ મિક્સ કરી લઈએ. તો વિશાખાબેન, ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે એટલે તમે પણ હવે બહાર કરતાં ઘરે જ પ્રિફર કરતા હશો કે કંઈક નવું બનાવે બાળકો માટે. તો તમે અવનવી વાનગી બનાવતા હશો. એમાંથી કઈ વાનગી આમ ઉનાળામાં તમે બનાવતા હો? મારા ઘરમાં ઉનાળામાં લાઇટ ફૂડ વધારે બને. અચ્છા. અને સ્પેશિયલી ઘરમાં જે કહેવાય ને વેજીટેબલ ખીચડી, એ વધારે, કેમ કે ઉનાળો હોય એટલે છાશ જોતી હોય બધાને, એટલે લાઇટ ફૂડ વધારે પસંદ કરે છે. મારા ઘરમાં ઉનાળામાં વેજીટેબલ ખીચડી વધારે બને છે. અઠવાડિયામાં 4-5 વાર કહી દઈએ તો ચાલે. ઓકે. તો હવે બ્રેડ પકોડા તો બનાવો છો, પણ પકોડામાં કંઈક વેરિએશન આપતા હો, અલગ અલગ પ્રકારના પકોડા બનાવતા હો? બને ને, ચીઝ પકોડા બને છે, પનીર પકોડા બને છે. આમાં પછી ત્રિરંગી પકોડા બી બનાવી શકીએ કે ગ્રીન ચટણી છે સાથે સાથે રેડ ચટણી કરીએ એટલે લેયર થઈ જાય. યસ. તો જો કૃતિ, આપણે અહીંયા મસાલો રેડી કરી દીધો છે. ઓકે. હવે આપણે આ બ્રેડ જે લીધેલી છે એના પર આપણે મસાલો ફિલઅપ કરી દઈશું. આપણે મસાલો એકદમ વ્યવસ્થિત ભરવાનો છે જેનાથી ટેસ્ટ એકદમ વ્યવસ્થિત આવે. કેમ કે પછી મસાલો આપણે ઓછો ભરેલો હોય અને ઉપર બેટર આવે તો થોડું ફિકાસ આવશે. એટલે હું દર વખતે આપણા મહેમાનને પૂછતી હોઉં છું કે કઈ વાતનું ધ્યાન રાખવાનું, કઈ ભૂલ ના કરવી. આપણે આ વાનગી બનાવતા હોઈએ ત્યારે એ જણાવી દીધું કે કઈ ભૂલ ન કરવી. એટલે બેટર ઉપર હોય ને જે ચણાનું, પછી ફીકો સ્વાદ આવે. યસ. અને વિશાખાબેન, આપણા ઘરમાં લીલી ચટણી ને આંબલીની ચટણી એ તો હંમેશા પડી જ હોય, આપણે ફ્રોઝન કરીને રાખેલી જ હોય. તો હવે ઈચ્છા થઈ હોય, રાત્રે બહારથી આપણે આવ્યા હોઈએ અને કંઈ જ એવું ના થયું કે મારે કંઈક બનાવવું છે, પણ તરત ચટણી રેડી હોય તો આપણે ફટાફટ બનાવી શકાય. કઈ બી વસ્તુ બની શકે ફટાફટ. અને એ એવી વસ્તુ બની શકે કે જે આપણને ભાવતી જ હોય. યસ. કેમ કે ચટપટું ખાવા માટે આપણે હંમેશા રેડી જોઈએ. બિલકુલ. તો જો આપણે અહીંયા બ્રેડ ભરી લીધી છે. ઓકે. હવે આપણે બેટર બનાવી દઈએ. યસ. બેટરમાં આપણે ચણાનો લોટ લીધો છે અને સ્વાદ પ્રમાણે નિમક નાખવાનું. આમાં છે ને ઘણા સોડા બી નાખતા હોય છે, ખાવાનો સોડા. પણ બ્રેડ પકોડામાં સ્પેશિયલી એટલે નથી નાખતું કે એ વધારે પડતા સોફ્ટ થઈ જાય અને પકોડા થોડા ક્રિસ્પી હોય ને તો જ ભાવે. મજા આવે. હા. જરૂર મુજબ આપણે પાણી એડ કરી
અને આપણું બેટર બનાવી દઈશું. તો વિશાખાબેન, તમારા ઘરમાં પણ બાળકોનું ફૂડ લિસ્ટ બહુ જ લાંબુ હશે, બહુ જ લાંબુ. એટલે તમે તમારી વાનગીનું લિસ્ટ એમના માટે રેડી રાખો છો? આમાં એવું છે કે મારા ઘરમાં ખાવાના શોખીન બધા વધારે છે, અચ્છા. એટલે મારા લિસ્ટ કરતા એ લોકોનું લિસ્ટ પ્રમાણે જ મારે ચાલવું પડે છે. કંઈનું કંઈ નવું શોધી લાવે છે કે આ બનાવી દે એમ. અને અત્યારે સોશિયલ મીડિયાનો જમાનો, એટલે એના ઉપર ઇન્ટરનેટ પર કંઈક જોયું હોય એટલે ડિમાન્ડ આવી જાય. એટલે ડિમાન્ડ આવી જાય, મમ્મા આજે આ બનાવી દે છે. આનું બેટર આપણે બહુ જાડું નથી રાખવાનું. ઓકે. જે આપણે બટેકા વડામાં ને એમાં જે રાખીએ ને એટલું જાડું નથી રાખવાનું. એટલે એકવાર ખીરું જો આપણે રેડી કરી દઈએ ને પછી પકોડા ઉતારતા હતા કોઈ જ વાર બિલકુલ વાર નહીં લાગે, અને ગરમા ગરમ ખાવાની મજા આવશે. Yes. ચા સાથે બી ભાવે હા. અને ચટણી સાથે બી ભાવે. બિલકુલ. એટલે સવારે પણ જો ગરમા ગરમ નાસ્તો ખાવાની ઈચ્છા હા, થઈ હોય પકોડા તો બની શકે. ઓછા ટાઈમમાં બની શકે. ક્યારેક કેવું હોય કે ઘરમાં અમુક વસ્તુ નથી, ઓછી વસ્તુમાં બી બની શકે. બિલકુલ. વેરિએશન ના કરો અને રેગ્યુલર બનાવો તો ચાલે. તો જો કૃતિ, આપણું અહીંયા બેટર રેડી થઈ ગયું છે. આ બેટરને એકદમ પતલું એવું રાખવાનું છે, જેનાથી આપણા પકોડા એકદમ ક્રિસ્પી બનશે. જ્યાં સુધી આપણે બેટર બનાવતા હતા ત્યાં સુધી મેં અહીંયા તેલ ગરમ થવા મૂકી દીધું હતું, એટલે આપણું તેલ પણ આવી ગયું છે. તો આપણે તળી લઈએ હવે પકોડા. બિલકુલ. તો જો આ રીતે આપણે ડીપ કરી અને તળવા મૂકી દેવાનું છે. તેલ આપણે બહુ નથી આવી જવા દેવાનું, નહીં તો કેવું થશે, પકોડું આપણું એવું પાકશે નહીં પણ બ્રાઉન થઈ જશે. Yes. અને વચ્ચેથી તૂટી જાય એનો પણ ડર રહે. તો જો કૃતિ, આપણે અહીંયા પકોડું આપણું રેડી થઈ ગયું છે. એકવાર આપણે ફેરવી દઈએ આને. હવે આપણે આને સર્વિંગ પ્લેટમાં લઈ લઈએ. તો કૃતિ, રેડી છે આપણા બ્રેડ પકોડા. તો દોસ્તો, આપણને અચાનક ભૂખ લાગી હોય અને વિચારતા હોય કે હવે હું શું બનાવું, તો મસ્ત ગરમા ગરમ જો પકોડા મળી જાય ને તો પછી દિવસ બની જાય. તો અચૂકપણે તમે પણ ટ્રાય કરજો આ ગરમા ગરમ પકોડા, અને પછી બનાવીને ઘરે ટ્રાય કરીને અમને જરૂરથી જણાવજો કે કેવા બન્યા હતા ગરમા ગરમ પકોડા. તો દોસ્તો, હવે સમય થઈ ગયો છે એક નાનકડા બ્રેકનો. મળીએ છે નાનકડા બ્રેક બાદ. બ્રેડ પકોડા બનાવવાની સામગ્રી: ચણાનો લોટ, બાફેલા બટાકા, કોથમીર, મરચાં અને ફુદીનાની પેસ્ટ, મીઠું, લીંબુ, બ્રેડ, તેલ.